આજે કોઈનો અવગુણ ના લેવાય. મોટા પુરુષનો અવગુણ, પોતાના ગુરુનો અવગુણ, એમાં દોષ બુદ્ધિ. અને અવગુણ લેવાથી ફાયદો થયો કે નુકસાન થયું? શું નુકસાન થયું બોલો? સત્સંગમાંથી પડી ગયા, ગુરુને છોડી દીધા. છોડી તો ન દીધા, હા, ભૂલ મારી છે એવો વિચાર કર્યો હોત, અને ભૂલ હતી જ, ખરેખર ભૂલ હતી, એમાં ગુરુનો શું વાંક? અલ્યા તે ઊંધું માર્યું, એમાં ગુરુનો શું વાંક? અને ગુરુનો અવગુણ લઈને ગુરુને છોડી દીધા, બોલો. અને ગુરુનું પાછળ વાંકો બોલવા માંડ્યું. સ્વામીની હૈયાતી રહી ત્યાં સુધી ગુરુનો અવગુણ જ લીધો, છોડી દીધા. ચલો, આમાંથી શું મેસેજ લેવાનો? અહીં મેસેજ લેવાનો, બોલો મહારાજ. પોતાની ભૂલનો સ્વીકાર ના થયો અને અવગુણ લીધો. ચલો, બરાબર છે. બીજું આપણે મેસેજ શું લેવાનું એ આપણે હજુ એમની એના માટે બોલ્યા. આપણે માટે શું મેસેજ લેવાનો? ચલો, બીજું આપણી લાયકાત કે આપણી કેપેસિટી ઉપરવટ ના જવાય. ગુરુ તો જાણતા નતા અને ઉપરથી એ કર્યું, અને તો ગુરુ તો અવગુણ પડશે. આપણી હેસિયત પ્રમાણે આપણે કરવાનું હોય. ચલો, બીજું બોલો મહારાજ. કોઈ દિવસ કદાચ મોટા પુરુષ, આ તો વઢ્યા નતા સ્વામી, સ્વામી વઢ્યા નતા, પણ સ્વામી શૂળી ઉપર શયન કરાવે તો આ સાધુને સંગે રહીએ રે. જો મોટા પુરુષ જાણ્યા હોત, એક શિષ્ય તરીકે એમને પોતાના ગુરુ માન્યા હોત અને મોટા પુરુષ સમજ્યા હોત, તો એમને અવગુણ આવે? એટલે મારે સાત ખાસડા મારે તો એ મારા કલ્યાણના કરતલ અને મારા મોક્ષના દાતા આ છે. એને છોડીને હું ક્યાં જઈશ? એનો અવગુણ લેવાય? અને ઉપરથી સ્વામી માટે વાંકો બોલવા મળે. એટલે સૂર્યની સામું ધૂળ ન ખાય, સૂર્યની સામું કોઈ ધૂળ નાખે, કોની આંખો બુરાશે? કોણ છે? એટલું તો ઓળખવું હતું કે કોણ છે. જોડે રહીને આપણે આટલું ન જાણી શક્યા. હા, એટલો જો સહેજ પોઝિટિવ વિચાર્યું હોત કે સ્વામી એ મીઠું મેં જે કર્યું એ જ એમણે કર્યું હતું, પણ એ કેટલા દિવ્ય પુરુષ છે કે એમના પ્રતાપે આજે પેલો બિચારો માંદો હાજો થઈ ગયો. એ દિવ્ય વિભૂતિ છે. એટલો પોઝિટિવ વિચાર કર્યો હતો. હા, એક જીવાડ્યા, મેં માર્યા, એ જ મોટાની મોટાઈ છે. અને એ મોટાઈનો વિચાર કર્યો હોત, બહુ વિચારજો, ક્ષણે ક્ષણે પડે આપણે બોદા કમાનગરને ક્રિટિસાઇઝ નથી કરવાના. આપણા જીવનમાં પણ આવી ઘણી બધી બાબતો, ઘણા બધા સંજોગ, ઘણી બધી પરિસ્થિતિઓ એક નહીં તો બીજી રીતે આવી જતી હોય છે, અને ત્યારે આપણે સાચવવાનું છે. આ મુમુક્ષુનું લક્ષણ છે. કોઈ પણ પ્રસંગ એને કોઈ દિવસ ક્રિટિસાઇઝ ન કરો, એને આપણે આપણા જીવનમાં એપ્લાય કરતા શીખો. મુમુક્ષુ આ જ કરે. ચલો, બીજું સ્વામી. બસ, બરોબરિયાપણો એમણે પોતા જેવા ભાવ પલટ્યા. હું એ કરી શકું, હું કેમ ના કરી શકું? મારાથી થાય, કેમ ના થાય? એમની રીત કરાય? ક્યાં આપણે? સરસપુરની અંદર બાપજી ઘણી વખત શું એક પ્રસંગ કહે છે. સરસપુરમાં, અમદાવાદમાં સરસપુર મંદિરમાં આપણા સદગુરુ ઈશ્વર બાપા બિરાજતા. ઈશ્વર બાપા, અને ઈશ્વર બાપાની જોડે કોઈ પણ આવે અને સાપ કરડ્યો હોય, કાળો નાગ કરડ્યો હોય, ઝેર ચડ્યું હોય, અને સ્વામી પાસે આવે ને, લઈને આવે ને, સ્વામી આમ હાથ ફેરવે, સ્વામિનારાયણ 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 5 વખત સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલે, એનું ઝેર ઉતરી જાય. સ્વામી બહુ સામર્થ્ય હતી, સ્વામીનો પાવર એટલો.
5 જ વખત સ્વામી આમ હાથ ફેરવે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો, ઝેર આખો લીલો છમ જેવો થઈ ગયો હોય, 2 જ મિનિટમાં ઝેર ઉતરી જાય. આવું એક સાધુએ જોયું. એમના શિષ્ય હતા, હરિ ચરણદાસજી કરીને હતા, ઉંમર લાયક હતા, સ્વામીના જેટલી જ ઉંમર હતી. અને એમણે આ જોયું. એ બધા એમ કહેવાય, આમાં હું આવું તો હું કરી શકું. હવે સ્વામિનારાયણ કરવાનું, હાથ ફેરવવાનું, સાપ ઉતરી જાય, ઝેર ઉતરી જાય. સ્વામિનારાયણ પ્રતાપ છે, સ્વામિનારાયણનો પ્રતાપ છે, પરંતુ મોટા પુરુષની સામર્થ્ય છે અંદર, એમનો પ્રતાપ ભળ્યો છે અંદર. આવું બધા એમ કીધા રાખે, આવું તો હું કરી શકું, આવું તો હું કરી શકું, આવું તો હું. સદગુરુ અંતર ધ્યાન થઈ ગયા. પછી એક જણાને સાપ કરડ્યો, તે ઓલા સ્વામી જો લઈ આવ્યા. ગોતતા ગોતા ઓલા ઘેડા સ્વામી ક્યાં ગયા કે એ કહેતા હતા કે આવું તો હું કરીએ, બાપા કરી આપો ને. કે હાથ ફેરવ્યા જ કરે, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલો, ના ઉતર્યો. સ્વામિનારાયણ પ્રતાપ છે, સ્વામિનારાયણના પ્રતાપથી જો ધારત ઉતરી જાય મહારાજ, પણ અંદર અહંકાર આવી ગયો ને, બરોબરિયાપણું આવી ગયું. હવે ક્યાં ગુરુ અને ક્યાં શિષ્ય, ક્યાં દિવ્ય પુરુષ અને ક્યાં તો ભાઈ. અહીંયા આપણને બોધા કમાનગરમાં એ શીખવાડ્યું, કોઈ દિવસ એનું અનુકરણ ના કરો. હવે અભાવ આવી ગયો, વાંકો બોલવા માંડ્યો. કદાચ અભાવ આવ્યો તો જેની પાસેથી 2 શબ્દ શીખ્યા હોય, મહારાજ વતનામૃતમાં લખ્યું છે, પ્રથમનું 78મું વતનામૃત એમાં આવે છે. મહારાજ કે જેની પાસેથી 2 શબ્દ પણ શીખ્યા હોય કે 2 ગુણ શીખ્યા હોય, એને માટે એક દિવસ એક સંકલ્પ પણ ના કરાય. અને એમાં સત્પુરુષ. અહીંયા બોધા કમાન કરે, ગુરુ રામાનંદ સ્વામીનું આંખું બોલવા માંડ્યું. જેની પાસેથી તમે કંઈક શીખ્યા છો, એના અભાવ ગુણ, આ પાપના કેટલા પોટલા ભરાય. બહુ સાવધાની રાખવી પેલા. એમાંથી મેસેજ લેવાનો છે આપણે. અંતે પસ્તાવો થયો, બહુ સારી વાત છે. પસ્તાવો થયો. મહારાજની પાસે આવ્યા. મહારાજે બહુ નારાજગી દેખાડી શરૂઆતમાં, કારણ કે મહારાજને ખબર હતી કે આ ગુરુ રામાનંદ સ્વામીનો વિરોધી થઈ ગયો છે અને ખૂબ વાંકો બોલે છે. ચાલો શું મેસેજ લેવો જોઈએ? મહારાજે શરૂઆતમાં તો નફરત દેખાડી. ચાલો શું મેસેજ લેવો જોઈએ? મુમુક્ષુ તરીકે આમાંથી શું મેસેજ લેવો જોઈએ? ચલો, હા બોલો. બહાર કોઈ દિવસ એની જાહેરાત તો કરવી જ નહીં. આમાંથી શું મેસેજ લેવો જોઈએ? કહો જયશ્રી. ક્ષમા પછી આપી છે, પહેલા શું મેસેજ લેવો જોઈએ? વસંત મહારાજ. મહારાજે અહીંથી મેસેજ, મહારાજ પહેલા નારાજ થયા છે, દુઃખી થયા છે. મહારાજે કહી દીધું કે મારે તારું મોઢું નથી જોવું. તું મારા ગુરુનું માકું બોલે છે. મહારાજે વચનામૃતમાં કહ્યું છે, પોતાના ગુરુ કે પોતાના ઈષ્ટદેવનું કોઈ ઘસાતું બોલતો હોય તો એને તીખા બાણ જેવા વચન મારવા, પણ એની પાજી પલાવની છાયામાં દબાવવું નહીં. મહારાજે પણ પોતાના ગુરુનું વાંકું બોલતા હતા, બોધા કમાનગર. એને મહારાજે પહેલા તો કહી દીધું, ખબરદાર, તારું મોઢું માર નથી જોવું. એટલે કેટલો કૃતજ્ઞ કહેવાય તું, જે ગુરુએ તને પાળી પોષીને મોટો કર્યો અને એની સામે ધૂળ ઉડાડવાની. મહારાજને બહુ કગર્યો, કારણ કે એને બહુ પશ્ચાતાપ થયો હતો, બહુ કગર્યો. મહારાજે ક્ષમા પણ વાપરી છે. મોટા પુરુષ દયાળુ હોય, મહારાજ બહુ દયાળુ હોય. ક્ષમા આપી, પણ શરત કરી. શું શરત કરી? હું કહું એમ કરીશ. અને શું કરવાનું કીધું મહારાજ? કેવી કસોટી લીધી વિચાર તો કરો.
પલભલાના આખલા વેરીના કેવી કસોટી લીધી? શું કસોટી લીધી? ઉગમણા દરવાજે છે ને તું સરદારના ઉગમણા દરવાજે તારી આવવાનું, આખું ગામ વીધીને આવવાનું. અને કેવી રીતે આવવાનું? બની ઠને બોલો લ્યો. આપણને જોનારા ને સાંભળનારા એમ થાય કે મહારાજ અમને તમને કઈ ધંધો હશે કે નહીં, કોઈ બિચારાને આવરી સાંભળનારા અવગુણ આવી જાય એવી કસોટી લીધી. બોલો, ત્યારે ત્યાંથી દિગંબર થઈને આવવાનું, કપડા બધા કાઢીને. હવે મોટો માણસ કહેવાય પાછો. પણ જ્યારે ભૂખ અને ગરજ જાગી, મુમુક્ષુતા જાગી, જો આનું નામ મુમુક્ષુતા કહેવાય, ત્યારે એણે સહેજ પણ વિચાર ન કર્યો. ભલે દયાળુ, હાથ જોડીને ભલે દયાળુ, સહર્ષ સ્વીકારી લીધું. મહારાજ આવું કરવા દે ને, આવું થવા દે. બેઠેલા ને ઘણાને અવગુણ આવ્યો. મહારાજનો વિચાર આવી જાય કે મહારાજ આવી સજા કરે. પણ મહારાજે પોતાનો જાણીને કેવા દર્શન કરાયા બધાને? જાણે બની ઠનીને આમ વસ્ત્ર અલંકાર ધારણ કરીને આવે છે ને એવા બધાને દર્શન કર્યા. આ તો બધું કરી શકે પહેલા. હવે ઓલો આવે છે દિગંબર થઈને અને બધાને દર્શન આપે. મહારાજ વસ્ત્ર અલંકારે સહિત એની લાજ પણ જવા ન દીધી. શું મેસેજ લેવાનો ચલો આમાંથી? બોલો મહારાજ. બસ પોતાનું છોડીને મુમુક્ષુતા એ કહેવાય કે જે ભગવાનને ભગવાનના સત્પુરુષની આગળ હાથ જોડીને ભલે દયાળુ એમ કહીને જે ઊભો રહી જાય, ભલે દયાળુ. કોઈ તર્ક કુતર્ક ન કર્યો, કોઈ વિચાર ન કર્યો. કેટલા બધા આમાંથી મેસેજ મળે છે. બસ મુમુક્ષુ એને કહેવાય કે બોદા કમાનગરની ટીકા ટિપ્પણી ન કરે, મેસેજ લઈને ક્યાં ક્યાં એને શું કર્યું અને એમ કહીને આપણા જીવનમાં એને સમય આવે ત્યારે એપ્લાય કરતો જાય. એનું નામ મુમુક્ષુ. મુમુક્ષુનો અર્થ આપણે સમજ્યા કે મુમુક્ષુ એટલે જે કેવળ પોતાની ભૂલને જોવે અને ભૂલ જોઈને તરત પાછો વળી જાય. મહારાજના અભિપ્રાયો જાણે, મોટાના અભિપ્રાયો જાણે, એને અભિપ્રાયોને પોતાના કરી નાખે. મુમુક્ષુ એ ખરો કે કોઈની ટીકા ટિપ્પણી ન કરે, પરંતુ દરેકમાંથી સારો મેસેજ લઈને, સારો સંદેશો લઈ અને પોતાના જીવનને ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયત્ન કરે. આ બધા મુમુક્ષુના લક્ષણો આવી ગયા. મુમુક્ષુની પહેલી વ્યાખ્યા સમજ્યા કે મુમુક્ષુ કોને કહેવાય? તો શબ્દો સાંભળીને વાંચીને બેસી ન રહે, એને એક્શનમાં લઈ લે, એ મુમુક્ષુ કહેવાય. આપણે ઘણા બધા દ્રષ્ટાંતો જોઈને આપણે એક્શનમાં કેવી રીતે લેવાય એની વાત કરીએ આપણે. હવે પહેલો લક્ષણ છે કે મુમુક્ષુને સદાય વિચાર રહે. કયો વિચાર રહે? કે હું કોણ છું અને હું શા માટે આવ્યો છું. અવરભાવમાં અને પરભાવમાં બંનેમાં હું કોણ છું નો વિચાર કરે. ચલો, અવરભાવમાં હું કોણ છું અને હું શા માટે આવ્યો છું એટલે શું? અવરભાવમાં હું કોણ છું એટલે શું? કયો વિચાર રહેવો જોઈએ? હું ભગવાન સ્વામિનારાયણનો દીકરો છું. બીજું, હું બાપાનો બચ્ચો છું. ત્રીજું, હું આવા દિવ્ય સત્પુરુષ, બ્રહ્માંડમાં જેનો જોટો ન જડે એવા દિવ્ય સત્પુરુષનો શિષ્ય છું. આપણને અવરભાવમાં વિચાર રહેવો જોઈએ. તો હું એમ બસ હું જેનો તેનો નથી. હું માત્ર સ્વામિનારાયણનો સત્સંગી છું એટલું નહીં. ભગવાન સ્વામિનારાયણ મારા બાપ છે, મારા ઈષ્ટદેવ છે, હું એમનો દીકરો છું. બીજો વિચાર, હું બાપાશ્રી જેવા દિવ્ય સંકલ્પ મૂર્તિ અને એમનો શિષ્ય, બાપાનો બચ્ચો છું. અને ત્રીજું, આવા દિવ્ય સત્પુરુષ, એમનો બ્રહ્માંડમાં જેનો જોટો નથી એવા સત્પુરુષનો શિષ્ય છું. અમને રહેવું જોઈએ એથી વિશેષ કે હું એવા દિવ્ય સત્પુરુષને ધાયેલો એમનો એક સાધુ છું. હું સામાન્ય ગુરુનો શિષ્ય નથી. સંતો, આપણને રૂવાડે રહેવું જોઈએ કે આપણે કોના છીએ. એમનો શિષ્ય છું. આ અવરભાવમાં આપણને રહેવું જોઈએ. અને હું શું કરવા આવ્યો છું? ચલો, એનો જવાબ કોણ કહેશે? હું શું કરવા આવ્યો છું? કહો ડાયાભાઈ.
બસ અવરભાવમાં આપણો આ ગોલ બની જવો જોઈએ. હું મહારાજ અને મોટા પુરુષને રાજી કરવા જ આવ્યો છું. એમને રાજી કરી લેવા છે. કોઈ પણ હિસાબે મારે રાજી કરવા છે. અનંત જન્મમાં આપણે રાજી નથી કરી શક્યા, રાજી કર્યા નથી, હવે છે કરવા. સંકલ્પ દેવો નથી હવે ફરવા. બસ મારે રાજી કરી લેવા છે. આ આપણો અવરભાવનો હું કોણ છું અને હું શા માટે આવ્યો છું, આ અવરભાવનો વિચાર આપણને અખંડ રહેવો જોઈએ. ચલો, આ વિચાર રહેવાથી શું ફાયદો થાય અને વિચાર ન રહે તો શું નુકસાન થાય? જો આ પુસ્તક વાંચવાની એટલે જરૂર છે. તમે 2 વખત 4 વખત 5 વખત વાંચશો ને તો કોન્સેપ્ટ ક્લિયર થશે. ચલો, આ વિચાર મુમુક્ષુને રહેવો જોઈએ. અને રહેવાથી શું ફાયદો થાય? ચલો, આ વિચાર રહે તો શું ફાયદો થાય? ચલો, કોણ કહેશે? પ્રયત્ન કરો, બોલો, શું પ્રયત્ન? આપણને આ વિચાર કેમ અખંડ રહેવો જોઈએ? અખંડ રહેવો જોઈએ કેમ? બોલો સુજલ મહારાજ. ચલો ચલો, વેરી ગુડ. હજુ કંઈક સારો જવાબ? ગુડ આન્સર. ચલો બોલો મહારાજ. આ વિચાર સતત રહે તો મહારાજને મોટા પુરુષ રાજી થાય એવું દિવ્ય જીવન જીવાય. વેરી ગુડ. ચલો, હજુ કંઈક સારો જવાબ? બોલો કમલેશ. વેરી ગુડ. પીબી? ના, એ હજુ પ્રભાવના વિચારમાં રહેશે. હજુ એની ઉપર આપણે નથી ગયા. અત્યારે અવરભાવનો વિચાર જેને રહે કે હું ભગવાન સ્વામિનારાયણનો દીકરો છું, આવા ગુરુનો હું શિષ્ય છું, આવો વિચાર રાખવો શા માટે, અખંડ રાખવો શા માટે જરૂરી છે? પ્રશ્ન આપણો એ છે. ને એ દેહથી જુદો પડે ત્યારે ટળે. બોલો મહારાજ. વેરી ગુડ, વેરી ગુડ. પહેલું તો આપણને જ્યારે હું મારાથી આવું ન થાય અને આમ જ થાય, દાખલા તરીકે તમે એક દ્રષ્ટાંત આપો. અમે સંત છીએ, અમને એવો અખંડ રહે કે હું ત્યાગી છું, હું એક સંત છું, સ્વામિનારાયણનો સાધુ છું. આ જેટલું રહે ને, અમારી તમામ સાધુતાનો આધાર એ વિચાર ઉપર છે. મારાથી પૈસા ન અડાય, મારાથી એકલા ન નીકળાય, મારાથી આવું ન થાય, મારાથી આમ સામું ન જોવાય કોઈની સામું, મારાથી ડાંફરિયા ન મરાય. એ ક્યારે થાય? આ બધું વર્તનમાં ક્યારે આવે? કે જ્યારે અમને આ વાતનું અખંડ અનુસંધાન રહે કે હું સ્વામિનારાયણનો સંત છું, હું સ્વામિનારાયણનો સાધુ છું, હું સ્વામિનારાયણનો સાધુ છું. આ વિચાર હોય ને તો જ એલર્ટનેસ રહે. એમ તમને પણ હું એક સ્વામિનારાયણ ભગવાનનો દીકરો છું. જો હું આમ નહીં કરું તો મારો ચાંદલો લજવાશે, મારા ઈષ્ટદેવ લજવાય, મારા ગુરુ લજવાય. આ અનુસંધાન, હું કોનો છું એ વિચાર રહે ને તો અનુસંધાન રહે ભાઈ. નહીતર સાધુમાં સાધુતા ન રહે અને ભક્તમાં ભક્તપણું ન રહે. એના માટે મહત્વનું છે કે હું કોણ છું એ વિચાર રહેવો જોઈએ આપણને. અને હું કોનો છું. આજે એક સામાન્ય દ્રષ્ટાંત આપું. તમે કયા ધોરણમાં ભણો છો મહારાજ? 9માં. 10માં કોઈ ભણનારા વિદ્યાર્થી છે? 10માં કે 12માં કોઈ ભણતા હોય? ચલો, હવે તમને સતત એક વાતનું અનુસંધાન રહેવું છે. બોર્ડમાં હોય ને કે હું બોર્ડમાં છું, હું બોર્ડમાં છું, હું બોર્ડમાં છું. અને એ વિચારેથી શું થાય? તો જો પાછો વળી જાય. એને ક્રિકેટનો ગમે એટલો શોખ હોય ને તો આ રીતે શું વિચારે? નહીં, હું બોર્ડમાં છું. જો બ્રેક વાગે, આ વિચારથી સીધી બ્રેક વાગે. લગ્નમાં જવાનું હોય ને તો એની મમ્મી કે બેટા ચાલ લગ્નમાં, નહીં, હું બોર્ડમાં છું. એના ધ્યેય પરત્વે સાવધાન રખાવે આ વિચાર. એમ આપણે પહેલો વિચાર અવરભાવનો આપણને નિરંતર રહેવો જોઈએ કે હું કોણ છું, કોનો છું. મારાથી આ ન થાય, મારાથી આ ન કરાય, મારાથી આવું ન ખવાય પીવાય. અમે એક વખત વડોદરા આવતા હતા, અહીંયા 5-7 વર્ષ પહેલાની વાત છે. અમદાવાદથી બરોડા આવતા હતા કે સુરત જતા હતા, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ રસ્તામાં સેવકને બાથરૂમ જવું હતું. એટલે પેટ્રોલ પંપ પર અમે ગાડી લીધી રસ્તામાં. એ વખતે આ પેલો હાઈવે નહોતો, આ એક્સપ્રેસ હાઈવે નહોતો, આમ પેલી બાજુ જવાતું હતું, પેલો આણંદ નેશનલ હાઈવે જવાતો. અને એક પેટ્રોલ પંપ પર અમે ગાડી લીધી. ત્યાં પેટ્રોલ પંપની પાછળ જ હોટલ હતી અડીને. હવે પેટ્રોલ પંપ પર બાથરૂમ નહોતું, પણ હોટલમાં થઈને પાછળ એક બાથરૂમ હતું. તેમાં ડ્રાઈવર જોઈ આવ્યા કે શું પાછળ એક બાથરૂમ છે, પણ જવું પડે જ હોટલમાંથી. રસ્તો અંદર હોટલમાંથી જ જવાય છે.
ભારે કરી કીધું. હવે ગયા સિવાય છૂટકોય નહોતો. હવે સારું હોટલમાં જ જઈએ, બી કહીએ કે હોટલમાં જ જઈએ અને કોઈક જોઈ જાય. હવે અમે ગયા નતા કે અમે તો ગયા હતા બીજા તો પણ કોઈ જતા કે વળતા જોવે. અને આ ધોળો દાડો કેટલી ગાડીઓ આવી આવીને ઊભી રહેતી હતી. અને એમાં કોઈક જોઈ કે સ્વામિનારાયણના સાધુને અમે હોટલમાં જતા જોયા છે. અરે 5 મિનિટ પછી નીકળતા જોયા છે. બોલો એ તો અવગુણ જ લે બીજું કંઈ કરે. હા, હવે એનું કેટલું બગડે. ત્યારે હું 2 મિનિટ તો હું વિચારે ચડી ગયો, ભારે કરી હવે શું થાય. મેં કે ગમે એમ કરો, વાહે દરવાજો કંઈ છે, હારો બીજો કોઈ ઉપાય જ નહોતો. વિચાર એ આવતો કે આપણાથી જવાય, આપણાથી આમાંથી જવાય. ભલે આપણું ઇન્ટેન્શન ખોટો નથી, ઇન્ટેન્શન અમારો બીજો જ હતો કે એને કે આપણે હોટલને કે આપણે તો નીચું મોઢું કહીને જ જવાનું હતું અંદરથી. પણ જવું પડવું એવું જરૂર ફરજિયાત હતું. હવે બીજો વિકલ્પ એ નહોતો. અમે તો ગયા ફટાફટ કે ચલો જલ્દી ભાગીએ, જલ્દી આવીએ. અને એમાં એક હોટલમાં અમે જોયું જતા જ તે એક ભાઈ આવડો મોટો ચાંદલો કરેલો અને હોટલમાં બેઠા બેઠા ખાય. 2 ભાઈઓ હતા, 2 ચાંદલાવાળા, આવડો મોટો ચાંદલો. એટલે અમે તો જતા તો ઉતાવળ હતી એટલે હું ફટફટ નીકળી ગયા. એણે જોયું ખરું કે સ્વામી બાથરૂમ ગયા છે પાછળ. સારું થયું, નહીતર એ કે સ્વામી મારા જેવા જ છે એવું જ લાગ્યું હોત. એને જો આવો ખબર ના પડે, આવું જ વિચારે ને બિચારો, એનો વાંક નતો. હવે અમે જ્યારે પાછા વળ્યા, અજાણ્યા હતા, કપાળમાં ચાંદલો એટલે આપણા ઈષ્ટદેવના. આ સેવક એક જ સેકન્ડ, 1 મિનિટ, અડધી મિનિટ ઊભો રહ્યો અને મેં આટલું જ કર્યું. બોલો, બંનેના હાથમાં કોળિયો લીધેલો પડી ગયો. 2 અમારી પાછળ પાછળ દોડ્યા અને ગાડીમાં બેસવા જતા હતા. હાથ જોડીને કે સ્વામી, હાથ ધોઈને આવી ગયા. સ્વામી, અમે ભૂલી ગયા કે અમે કોના છીએ. આજે તમે અમને રિયલાઇઝ કરાયું. સ્વામી, આજ પછી હોટલમાં નહીં જઈએ. હાશ, લઘુ કરવાનું સફળ થયું. મહારાજે આમના માટે જ આ કંઈક ઊભું કર્યું હશે. પણ કહેવું છે કે એને ક્યાંથી આ રિયલાઇઝ થયું, કેમ બ્રેક વાગી કહેશો? એક અહેસાસ થયો. શું અહેસાસ થયું? કે હું કોનો છું, હું કોણ છું, હું કોનો છું. આ વિચાર આવ્યો ત્યારે એને બ્રેક વાગીને કે મારાથી આવું ન કરાય. બોલો, રીતસર હાથમાં કોળીઓ લેતા હતા અને સેવકે આટલું આમ કહ્યું, મૂકી દીધો. એમ મૂકી દીધો. 2 જણા દોડ્યા પાછા. રિયલાઇઝ થયું, દુઃખ થયું. તો આ વિચાર કેમ મહત્વનો છે? આ માટે મહત્વનો છે. હું કોણ છું, કોનો છું, શું કરવા આવ્યો છું, મારાથી આ ન થાય. હું તો ઘણા તિલક ચાંદલો કરતા બીતા હોય છે કે સારું તિલક ચાંદલો કરવા લોકો આપણને ભગત કહે, લોકો આમ કે, ટીકા કરે, બીજું ત્રીજું કરે, એમ એટલે બીવે, ટીકા કરે. અરે પણ આ બ્રેક છે, બહુ મોટી બ્રેક છે. કોઈ દિવસ એમાં આપણે અથડા એટલે કોઈ દિવસ સંકોચ ના અનુભવ. આનાથી બ્રેક વાગે તરત જ તે આપણને. જો અમને તિલક ચાંદલો ના કર્યો હોત આજ 2 જણાએ, તો અમે એમને કશું ના કહી શકત અને ખબર ના પડે. પણ એ કરવાથી ફાયદો થયો કે નુકસાન થયું? પહેલા ભૂલ કરવા જતા હતા અને ભૂલ અટકી ગઈ. મુક્તો આની બહુ આબરૂ છે આજે. પછી કોઈક આ ચાંદલાના બાના હેઠળ ભોગવે પણ છે સંપ્રદાયને, એવું બનતું હોય છે. અને લોકો એટલે ભાગે ખરા કે આ તો કોરું કંકુ, છેટારો, આવું બોલનારા હોય છે. અને એનું કારણ હોય છે ક્યાંક એમને એવો પેલો દૂધનો દાજો હોય ને એ છાશ મૂકીને પીવે એવું કહે છે ને, બનતું હોય. આપણે બહુ સાવધાની રાખવી. મૂકતો હા, બોલો મહારાજ. હરિભગત હોય બહારનું જમતા હોય, ક્યારેક આપણે બી આપણાથી જોવાઈ જાય તો આપણે શું એમાંથી મેસેજ લેવો? બસ આપણે એવો મેસેજ લેવો કે જો એ જમે છે એ મને ગમ્યું, મહારાજને ગમ્યું હશે, તો હું જમીશ તો મહારાજને ગમશે. આપણે તો જમતા જ નથી. આ તો એવો વિચાર, તમે મેસેજ લેવો.
તમે જ્યારે મેસેજ પૂછ્યો ત્યારે આવો મેસેજ લેવો કે જો કોક આવી ભૂલ કરે છે, મને નથી ગમતું, મહારાજને નથી ગમતું, તો હું આવી ભૂલ કરું તો મહારાજને કેવી રીતે ગમશે, કોઈને કેવી રીતે ગમશે? બસ આવો મેસેજ લેવો. પણ આપણે આ વિચાર જો હશે કે હું કોણ છું, તો તરત જ બ્રેક વાગશે પેલા. અને એટલે સતત ફરજિયાત જોઈએ કે મારે શું કરવાનું છે, તો મહારાજને મારે રાજી કરવા છે. આ ન શોભે મને, આ મને ન શોભે. અને બીજો આ અવરભાવનો વિચાર થયો. આનાથી સત્સંગીપણું દ્રઢ થશે, સંતોની સંતતા દ્રઢ થશે, સાધુતા દ્રઢ થશે. પણ આનાથી મુક્ત ભાવ નહીં પ્રગટે. અને પરભાવનો વિચાર, હું કોણ છું, તો દેહ નહીં, હું મુક્ત અનાદિ અખંડ મનન રખાવ છું. આ આપણું લક્ષ્ય છે. આપણે મૂર્તિ સુખના અધિકારી થવું છે. તો સતત આ વાતનું અનુસંધાન આપણને રહેવું જોઈએ એક મુમુક્ષુ તરીકે, કે હું દેહ નથી, હું દેહધારી નથી. આ શરીર તે મારું સ્વરૂપ નથી. હું શરીરથી જુદો આત્મા છું. અને મને આત્મા નથી રહેવા દીધો. હવે અનાદિ મુક્ત કરી દીધો છે, પુરુષોત્તમ રૂપ કર્યો છે. હવે હું દેહધારી નથી, હું મૂર્તિમાં રહેનારો અનાદિ મુક્ત જ છું. મુક્ત છું નહીં, અનાદિ મુક્ત જ છું. આ વિચાર, પ્રભાવનો વિચાર આપણને સતત રહેવો જોઈએ. એનાથી શું થશે? પેલામાં સત્સંગીપણું દ્રઢ થશે અને આમાં મુક્તપણું દ્રઢ થશે. અને એનાથી હમણાં જેમ કીધું એમ કામ, ક્રોધ આદિ શત્રુઓ, દોષ હટતા જશે. જેમ અગાઉ આપણે કહ્યું હતું, ચશ્મા અને ચશ્માનું બોક્સ બે વસ્તુ અલગ છે, એમ દેહ અને દેહથી જુદો આત્મા બે અલગ છે. અને આપણા ચૈતન્યને મહારાજે અનાદિ મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. બસ મારું પ્રભાવનું કર્તવ્ય આ છે. મારે સંસારમાં રહેવાનું છે, વ્યવહારમાં રહેવાનું છે, પરંતુ આ ભાવથી રહેવાનું છે કે હું દેહધારી નથી, પુરુષ નથી, હું સ્ત્રી નથી, હાર્દિક મારું નામ નથી, હું હિતેશભાઈ નથી, હું સોની નથી, શેખર મારો પુત્ર નથી, હું ફલાણાનો દીકરો નથી, હું મહારાજનો મુક્ત છું. અને મુક્ત ભાવ પ્રગટે એટલે બધા દેહના સગા છે, મારા નથી. બે સેપરેશન થઈ જાય. દોષ પણ દેહના છે, સગા દેહના છે. માન અપમાન થાય છે, દેહને થાય છે, મને નથી. હું તદ્દન એથી જુદો છું. હું એથી તદ્દન વિપરીત છું, અલગ છું. મુક્તો. બસ આ વિચારથી શું ફાયદો થાય? ચલો કહો. આ વિચારથી શું શું ફાયદા થાય? સતત રહેવો જોઈએ, અખંડ રહેવો જોઈએ. અને અખંડ જેટલો રહે, દરેક વ્યક્તિને હું કોણ છું નો વિચાર એ જ એને એલર્ટ રાખી શકે છે. મુક્તો મોદી સાહેબ છે, એમને એ સતત રહેતું હશે કે હવે હું ગુજરાતનો મુખ્યમંત્રી નથી, હું ભારતનો વડાપ્રધાન છું. અને એટલે તો જ એ વિચાર રહે ને, તો જ એમને આખા ભારતનું હિત જોયા કરે. એ માત્ર ગુજરાતનું હિત ના જોવે. આ વિચાર એમને રાખવો જ પડે. શિક્ષકને જો વિચાર રહે કે હું શિક્ષક છું, તો જ એને શિક્ષકપણું એનામાં જ આવે, નહીતર ના આવે. વાલીને એમ લાગે કે હું વાલી છું, એ વિચાર નિરંતર રહે, તો જ એ વાલીના ધર્મોને ફરજો બજાવી શકે. દીકરાને એમ રહે કે હું નહીં, આ મારા પપ્પા છે, હું એમનો દીકરો છું, તો દીકરાના ગુણધર્મ એ બજાવી શકે, ફરજ બજાવી શકે. એમ આપણને હું અનાદિ મુક્ત છું. બસ આ વિચાર સતત રહેવો જોઈએ. અને હું શું કરવા આવ્યો છું? તો મૂર્તિનું સુખ એ જ મારું લક્ષ્ય છે. આ ઠીક છે, વ્યવહારને આ બધું કરવું પડે છે, પરંતુ આ મારું લક્ષ્ય નથી. હું જગતમાં રહ્યો છું, મારા વ્યવહારમાં રહ્યો છું, પરંતુ એને સતત વિચાર રહે કે હું શું કરવા આવ્યો છું. આ વિચારથી રહેશે મુક્તો. કે હંમેશા વ્યવહાર 4 પ્રકારના છે. વ્યવહાર 4 પ્રકારના છે. ચારેય પ્રકારના વ્યવહાર કરવા પડે. પહેલો વ્યવહાર કયો? દેહનો વ્યવહાર કરવો પડે. દેહનો વ્યવહાર એટલે શું? નાવું, ધોવું, ખાવું, પીવું, શૌચવિધિ જવું, બ્રશ કરવું, શરીર માંદું હાજુ થાય તો એને દવા લેવી, આ બધા દેહના વ્યવહાર છે, કરવા પડે. પરંતુ તરત વિચાર કયો રહેવો જોઈએ? હું આ કરવા જ આવ્યો છું? શું આ જ કરવા હું આવ્યો છું? આ તો કીડી મકોડાય કરે છે, આ તો પશુ પક્ષી કરે છે, ખાઈ પીવાને જલસા કરે છે, જીવ પ્રાણી માત્ર બધું કરે છે. હું આ કરવા જ આવ્યો છું? આ વિચાર તરત રહે. હું શું કરવા આવ્યો છું? હું બીજાથી અલગ છું. બીજો વ્યવહાર કયો વ્યવહાર? સંસારનો વ્યવહાર તમારે કરવો પડે. સંસારમાં છો, અમારે નથી આવતો એટલી અમારે નિરાશ છે.
કે અમારે સંસારનો વ્યવહાર નથી આવતો. કયો સંસારનો વ્યવહાર? તો પુત્ર પરિવાર ભણાવવા, ગણાવવા, પરણાવવા, ઘર બનાવવું, મકાન બનાવવું, નોકરીમાં જવું, ધંધામાં જવું, લગ્ન પ્રસંગોમાં જવું, બધું કરવું પડે. પરંતુ વિચાર રહેવો જોઈએ, હું કોણ છું, હું શું કરવા આવ્યો છું, હું આ જ કરવા આવ્યો છું. અને એવું જેને વિચાર રહ્યો છે ને, મોટા મોટા રાજ કરતાં કરતાં પણ નિર્લેપ રહ્યા છે. પોતાના ગોલમાં તે ચલાયમાન નથી થયા કે આપણો ગોલ ફિક્સ છે કે માત્ર વ્યવહાર કરવા, હું જગતનો વ્યવહાર કરવા નથી આવ્યો, સંસારનો વ્યવહાર કરવા નથી આવ્યો. એ તો આખી દુનિયા કરે, ધોળિયા કાળિયા ભૂરિયા જગતમાં બધા જીવ બધા કેટલા કરે, એ બધા કરે છે, લગ્ન કરે છે, પરણે છે, પરણાવે છે, બધું કરે છે. તો શું આ જ મારું કર્મ છે, આ જ મારું કૃત્ય છે? નોકરી કરવી, ધંધો કરવો, અને બસ સવારમાં તો ના બીજા કરતાં વિશેષ કરીએ જ છીએ ને. આપણા મંદિર આવીએ, સવારમાં ધનુર્માસમાં આવીએ, આ બધું કરીએ જ છીએ ને. એટલું જ કરવા માટે એ જ માટે આવ્યા છે. શાના માટે આપણો જન્મ છે? તો સંસારમાં નિર્લેપ રહેવાશે આ વિચારથી. સંસારમાં બંધન નહીં થાય આપણને. મહારાજે કીધું ને, જનક રાજા મોટું રાજ કરતા હતા, પણ મન તો મોટા યોગેશ્વર જેવું હતું. રાજ બંધન ન કર્યું એમને. રાજ એમને સહેજ પણ બંધન ન કરી શક્યું. ઝીણાભાઈ, મહારાજે વતનામૃતમાં લખ્યું છેલ્લાનું 24મું, કે ઝીણાભાઈને અખંડ એક વાતનું અનુસંધાન રહે કે રખે ને વ્યવહારમાં મને બંધન નથી જાય. આ કયા વિચારથી રહે? આજ હું કોણ છું, શું કરવા હું આવ્યો છું? આ મારું કર્તવ્ય નથી. સંસારમાં બધાને ઠીક છે, મારી ફરજ છે, બજાવવી જોઈએ, પરંતુ મારા માટે શું? હું મહારાજને રાજી કરવા આવ્યો છું, હું અનાદિની સ્થિતિ પામવા આવ્યો છું. આ વિચાર નિરંતર રાખવો આ મુમુક્ષુનું લક્ષણ છે. અને ત્રીજો વ્યવહાર, સત્સંગનો વ્યવહાર. તમે કરો છો ને અમે કરીએ છીએ. જો સત્સંગમાં સવારમાં પૂજા પાઠ, દર્શન, આરતી, આ બધું સત્સંગનો વ્યવહાર છે. કથા વાર્તા, આ બધી સત્સંગનો વ્યવહાર છે. અમે સત્સંગનો વ્યવહાર કરીએ છીએ. પરંતુ મંદિરો કરવા, સમૈયા કરવા, ઉત્સવ કરવા, પણ એમાં બંધાઈ નથી જવાનું. એમાંય વિચાર રહેવો જોઈએ કે હું શાના માટે આવ્યો છું. આ જ કરવા આવ્યા છે ને, આના માટે જ જન્મ છે અમારો. હું મારા પોતાના આત્માનો વ્યવહાર કરવા માટે આવ્યો છું. અને આત્માનો વ્યવહાર એટલે અનાદિ મુક્તની સ્થિતિ પામ્યાનો વિચાર, આત્માને પરમાત્મા સાથે જોડવાનો વિચાર. એ મુમુક્ષુ તરીકે અખંડ રહેવો જોઈએ કે હું શું કરવા આવ્યો છું, બસ આ કરવા આવ્યો છું, મહારાજમાં જોડાવું છે. તો સત્સંગનો વ્યવહાર માળા કરતાં કરતાં આ વિચાર આવે કે માળા શાના માટે છે? મહારાજમાં જોડાવા. ધ્યાન શાના માટે છે? મહારાજમાં જોડાવા. કીર્તન શાના માટે છે? મહારાજમાં જોડાવા. સમૈયા ઉત્સવ શાના માટે કરીએ? તો ભગવાનમાં જોડાવા. અને આપણે દ્રષ્ટાંત સાંભળ્યું છે કે બોટાદના શિવલાલ શેઠ હતા, એમણે 2 મોટા સમૈયા કર્યા, લાખો રૂપિયા ખર્ચ્યા, દાન કર્યા. ગઢપુરમાં હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ જ્યારે પધરાયું સંવત 1915માં રઘુવીરજી મહારાજના હસ્તે, ત્યાં સુધી મહારાજે ગઢપુરમાં પોતાની મૂર્તિ નહોતી પધરાઈ. અને એ મોટો સમયો, જબરજસ્ત સમયો કરેલો. આખો ખર્ચો કોણે આપેલો? શિવલાલભાઈ. ભાવનગરનો સમયો કર્યો. ભાવનગરમાં પહેલી વખત મહારાજ બોટાદથી શિવલાલભાઈના ખર્ચે સમયો થયો. અને રઘુવીરજી મહારાજને ભાવનગરમાં લઈ ગયેલા અને સ્વામિનારાયણનો દિગ્વિજય કરાયેલો. આખા ભાવનગરમાં મોટી નગર યાત્રા કાઢેલી અને આખા ભાવનગરમાં જય જયકાર થઈ ગયેલો સ્વામિનારાયણ. ખૂબ ખર્ચો કરેલો. આ 2 સમૈયાના ખર્ચા જોઈ અને 2 સમૈયા જોઈ સંપ્રદાયના હજારો સાધુઓ શિવલાલભાઈને વખાણતા. ઓ શિવલાલ તારી શું વાત, ઓ શિવલાલ તારી શું વાત. શિવલાલ તે કેટલો મોટો ખર્ચો કર્યો, કેટલું મોટું દાન કર્યું. પુણાઈતાન સ્વામી પાસે જ્યારે ગયા ને અને સ્વામીના દર્શન કર્યા, ત્યારે સ્વામી એક જ શબ્દ હામું જોઈ, હાથ ચાલીને હામું જોઈ રહ્યા. સ્વામી અમે એની આંખ હામું જોઈ રહ્યા. જો મોટા પુરુષ જુદા ક્યાં પડે છે? અહીંથી જુદા પડે છે. સાધુ તો ઘણા હોય, સત્પુરુષ ક્યાં જુદા પડે છે? બધા વખાણતા હતા. અને શિવલાલને ગમતું હતું કે મેં આટલો મોટો ઓહો ઓહો શિવલાલ તારી શી વાત, તારી શી વાત, તારી શી વાત.
પણ ગુણાયતાન સ્વામીએ વખાણ ના કર્યા. શું કર્યું ખબર પડી? હાથ ચાલ્યો, એની આંખમાં આંખ પરોઈને જોયું અને સ્વામી એટલું જ બોલ્યા, શિવલાલ, ભલે ત્યાં 2 મોટા સમૈયા કર્યા, બધાએ સાધુ તારી વાહ વાહ કરતા હોય, પરંતુ તું ભૂલી ગયો, સમૈયામાં ને સમૈયામાં તું બંધાઈ ગયો. તને સારું લાગી ગયું, તારા આત્મા સામું જ્યારે હું જોઉં છું, તારો અડધો સત્સંગ સાફ થઈ ગયો છે, અડધો સત્સંગ સાફ. હવે આત્મા સામું નજર જેની હોય, એ સત્પુરુષ છે કે જેની નજર આત્મા સામું હોય, ચૈતન્ય સામું હોય. એને અનુસંધાન રખાયું કે તું કોણ છો, શું કરવા આવ્યો છે? સમૈયા કરવા માટે તું અમે આવ્યા છે કે હું શું કરવા આવ્યો છું, કોણ છું, શું કરવા આવ્યો છું, શું કરું છું? આ વિચાર સતત રાખવાનો. અને બીજું લક્ષ્યાંક છે સાંખ્ય જ્ઞાનની દ્રઢતા. સાંખ્ય જ્ઞાન એટલે શું? ચાલો કોણ કહેશો? ખોટાને ખોટું કરવું. ચલો બીજું, સાંખ્ય જ્ઞાન એટલે બીજું શું? મહારાજ સિવાય બધું ખોટું. સમજણે કરીને, જ્ઞાને કરીને ખોટાને ખોટું કરવું, જ્ઞાને કરીને. ચલો બીજો હજુ ઉત્તર હજુ કંઈક રહી જાય છે. અવરભાવ માત્રને ખોટો કરી નાખો, સમજણે કરીને, જ્ઞાને કરીને. બસ પંક્તિ હમણાં આવી કીર્તનમાં, કોના પુત્ર કોના સગા માયાના છે આ તો દીકરો કરવું પડે. ઘરમાં પુત્ર હોય તો કહેવું પડે, બોલાવવો પડે, કહેવું કે મારો દીકરો છે, કહેવું પડે. પણ અંદરથી સમજી લેવાનું, કોના પુત્ર કોના સગા. આ દેહના છે, દેહ ખોટો છે તો બધું ખોટું હોય. મારા કોઈ સગા નથી, કોઈ મા બાપ નથી, કોઈ મારા ખારા મા બાપ આ રહ્યા, આત્માના મા બાપ આ બેઠા. કોના પુત્ર? શું સંસાર? આ બધું નાટક છે. સંસાર ઇઝ અ ડ્રામા. સાંખ્ય જ્ઞાને કરીને ખોટું કરવું. મહારાજે વચનામૃતમાં લખ્યું, પ્રથમનું 37, મહારાજ કે પૂર્વે જે સગા સંબંધી અનેક કર્યા છે એને આપણે અજ્ઞાને કરીને વિસારી દીધા છે. આલોકના જે દેહના સગા સંબંધી છે એને જ્ઞાને કરીને વિસારી દેવા. કયું જ્ઞાન? આ જ્ઞાન, આ સાંખ્ય જ્ઞાન. એને વિસારી દેવા. વિસારી દેવા એટલે શું? ભૂલી જવા. વિસારી દેવા એટલે શું? કે મારા મા બાપ નથી, મારા મા બાપ મહારાજ છે. બસ મારી ફરજ છે એટલે દીકરા તરીકે મારે ફરજ બજાવવી જોઈએ, પણ કોઈનું નથી આ સંસારમાં. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ. ખોટા માટે આપણે ખોટી થઈએ છીએ. શાના માટે ખોટી થઈએ છીએ? ખોટા માટે ખોટી થઈ રહ્યા છે. આ સંસાર આખો ખોટો છે, એક ભ્રમ છે, ભ્રાંતિ છે અને ડ્રામા છે. એટલું સમજાય તો ડ્રામા ભજવતા હોય એમ રહેવાય. સંસારમાં રહેવાનું, પણ ડ્રામા ભજવતા હોય. વૃત્તિ તો અહીંયા ચોંટેલી રહેવી જોઈએ. જોડાવા જેવા, જોવા જેવા, જાણવા જેવા, માણવા જેવા ભગવાન સ્વામિનારાયણ છે. એક જ સાચો સગો સાચો નાણો રે હરિવાર મારા સહજાનંદ સ્વામી મારા ઘન શ્યામ પ્રાણ પ્યારા વરવાનો આવ્યો ટાણો રે હરિવાર મારા. સાંખ્ય જ્ઞાન. આપણા એક સત્સંગી બેન હતા આપણા અમદાવાદમાં, 35 વર્ષની ઉંમર. એમના પતિધામમાં ગયા એક્સિડન્ટમાં અચાનક. બહુ જ એવાયપીના સભ્ય હતા. 2-3-4 વર્ષ પહેલાની વાત છે. હવે પતિધામમાં જાય છે, એનો 35 વર્ષની ઉંમર કે મોટી ઉંમર ના કહેવાય, 2 નાના બાળકો. મને એમ થયું કે આ બેન બહુ દુઃખી થઈ ગયા. સમાચાર આવ્યા એટલે મેં ભક્તિ નિવાસમાં સમાચાર મોકલ્યા કે ભાઈ તમે ત્યાં જઈને એમને જરા બળ આપી આવજો. પેલા બેનને મળવા ગયા ને મુક્તો, કે બહુ ખોટું થયું. પેલા બેનની આંખમાં આંસુ નહીં. સાંભળજો શું બોલ્યા. મુક્તો હાથ જોડીને એમ કહે છે, મુક્તો આ તો નાટક હતું. આ મારા પતિ આલોકના હતા, મારા હાચા ધણી તો આ બેઠા. હું એમના આશ્રય જેવું છું.
હું એમના આશ્રય નથી જીવતી, હું અમના આશ્રય જીવું છું. અને એમાં હું કોઈ દિવસ રંડાવવા મારે આવવાનો નથી. મહારાજ મારા ધણી છે અને એ ધણી તો મારા બેઠા છે, કાયમ બેસી રહેવાના છે. તમને એમ થતું હશે કે બાળકોની ચિંતા, એ બાળકો મારા નથી, એ મહારાજના છે, એ ચિંતા કરશે. મુક્તો કોઈને એમ લાગે કે આ બે માનંદ બનતું નહીં હોય એટલે એ રાજી થઈ હશે. નહીં, આ સાંખ્ય જ્ઞાન છે. આવા સમયે જો સાંખ્ય જ્ઞાન ના હોય ને તો તમે જુઓ, તમે રો કકળ કરે ને ઓય મારો જતો રહ્યો, મારો ધણી જતો રહ્યો, હું શું કરીશ ને. નહીં, કેમ કહે છે કે નહીં, હું આના આધારે જીવું છું. આ સમજણ. પોતાના એકના એક દીકરા ધામમાં ગયા હોય તો એ સમજણ રાખીને રહ્યા હોય, એવા કેટલા પ્રસંગો ભૂતકાળમાં હતા ને આજે છે મુક્તો. એક જ સાંખ્ય જ્ઞાનનો વિચાર. કોનો પુત્ર, કોના સગા બધા. જ્યારે ખંભાતના શિવલાલ શેઠ, ખંભાતના સદાશિવ શેઠ, અને સદાશિવ શેઠને જ્યારે મોટી મેડી બનાવી, હવેલી કરી, 60,000 રૂપિયાની, એ જમાનામાં 60,000 રૂપિયાની હવેલી કરી, હાથ માળની મોટી સીસમની લાકડાની હવેલી કરેલી, અને કેટલું અંદર આસક્તિ થઈ ગયેલી. મહારાજ ગોપાળાન સ્વામી તેડવા ગયા, વડતાલ ગયા. ગોપાળાન સ્વામી કે સ્વામી મારી હવેલીનું ઉદ્ઘાટન કરવા આપને પધારવાનું છે. સ્વામી કે હું જરૂર આવીશ, પણ 1 મહિનો એ રોકાવો, મારી જોડે રોકાવો. સ્વામી જાણતા હતા કે અમને આમાં આસક્તિ થઈ ગઈ છે. અને સ્વામીએ તરત જ સ્વામી સાંખ્ય જ્ઞાન કરવા માંડ્યું. આ જગતનું કાર્ય બધું ખોટું છે, એને આપણે સાચું માની લીધું છે. અને સ્વામી સાંખ્ય જ્ઞાન કરીને હવેલી અંદરથી કાઢવા માંડી. 15-20 દિવસ થયા અને હવેલી બળી નખાઈ, બાળી નખાઈ, જ્ઞાને કરીને બાળી નખાઈ. અને થયું જેવું, સ્વામી અંતર્યામી હતા, જાણતા હતા કે હવેલીને આગ લાગવાની છે. સ્વામી અંદરથી ખોટી કરાવી નાખી. 20 દિવસ થયા હશે અને સભામાં બેઠા હતા ને એક હરિભગત આવ્યો, એમનો ખંભાતથી દોડતો મારતે ઘોડે. સદાશિવ શેઠની આ ચિઠ્ઠી છે. સ્વામી કે આપો એમ. શેઠ બેઠેલા આગળ ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં લખેલું, શેઠ તમારી નવીન હજુ ઉદ્ઘાટન નહીં કરેલું હો, અને હવેલી હળગી ગઈ છે, આગ લાગી, બળી ગઈ છે. ચિઠ્ઠી ખિસ્સા મૂકી દીધી. કાંઈ નહીં, સભામાં ઉઠ્યા નહીં. સ્વામી કે શું થયું, શું સમાચાર છે? સ્વામી કંઈ નહીં, બળેલી ને બાળી નાખી, બળેલી બળી ગઈ. એમાં શું કે છે? બળેલી બળી ગઈ. બળેલી બળી ગઈ એટલે સમજ્યા? અંદરથી તમે બાળી મૂકી હતી, એ બળી ગઈ, એમાં શું? હવે સ્વામી એટલું જ બોલ્યા, શેઠ મહિના પહેલા આવું થયું હોત તો શું કરત? કે હું અંદર કૂદકો મારીને હું આપઘાત કરીને બળી મરત. સાંખ્ય જ્ઞાનની જીવનમાં કેટલી જરૂર છે. તો આ માત્ર સદાશિવ શેઠ માટે નથી, એ પ્રસંગ આપણા માટે લેવાનો કે બધાને ખોટો કરી રાખવું. બધું માયાનું કાર્ય ખોટું છે. હા, બધું ખોટું છે. ભગવાન સિવાય સ્વામિનારાયણ સત્ય જાણું રે હરિવાર. અને બધાનો નાશ એક દિવસ જરૂર છે. આપણોય છે ને દેહનોય છે ને બધાનો છે, બધાનો છે. હવે એ મરેલું છે અને શું મરેલું છે, બધાને અંદરથી બાળીને રાખો. સાંખ્ય જ્ઞાન એટલે બાળી દેવું, અંદરથી બધું સળગાવી દેવું, ખોટું કરી નાખવું જ્ઞાને કરીને. તો અમુક તો કોઈ દિવસ નૈનપુરના દેવજી ભગત જેવો આપણને રહેશે. એકનો એક દીકરો ધામમાં ગયો નૈનપુરના દેવજી ભગતનો, અને એમના ધર્મપત્ની એમને મોકલ્યા કે જાઓ તમે મહારાજ પાસે ઘી લઈને, ઘીનો ગાડુઓ લઈને મોકલ્યા. બરો, હું ખેતરમાં જઉં છું ત્યાં ભજન કરીશ કે. ઘેર તાળું મારી દીધું. બધા કાણિયા મોકાણિયા આવશે તો અરે ઘરે જોઈને પાછા જશે તાળું છે. દુનિયાથી જગતની રીત આખી જુદી હોય હો. રીત જગત સે ન્યારી. ભગવાનના ભક્તની રીત જુદી હોય. અને મહારાજ પાસે ગયા. મહારાજને કે મહારાજ આ રસોઈ આપવા માટે ઘી લઈને આવી છું. મહારાજ કે ભગત સારા છે ને, સુખી છે ને? મહારાજ ભગત તો તમે મળ્યા ત્યારના સુખી જ છે, પણ હમણાં વધુ સુખી થયા. કેમ? કે 20 વર્ષથી એક મહેમાન આવ્યો હતો. મહેમાન આવ્યો હતો. બોલો, કોને મહેમાન કહે છે? દીકરાને મહેમાન આવ્યો હતો. તે એને બહુ ચિંતા રહેતી હતી ભગતને, થોડી ખેતી વધારવાની, થોડું જમીન વધારવાની. ને મહારાજ તમે લઈ લીધો, નિરાંત થઈ ગયો. મહેમાન જતો રહ્યો, નિરાંત થઈ.
આંખમાં આંસુ નથી, માની આંખમાં આંસુ નથી. ક્યારે સાંખ્ય જ્ઞાને કરીને ખોટું કરી નાખો છો. કોનો દીકરો, કોણ માં, કોનો પુત્ર, કોના પુત્ર, કોના સગા, માયાના છે આ તો દગા. તો આ મુમુક્ષુનું લક્ષણ છે. ભલે સંસારમાં રહો છો, પરંતુ સાંખ્ય જ્ઞાન મુક્ત દ્રઢ કરજો. આ પુસ્તક ખાસ વાંચજો. આ મુમુક્ષુના લક્ષણો આપણે દ્રઢ કરજો. મહારાજને એ જ પ્રાર્થના કરીએ, મહારાજ બસ અમારામાં મુમુક્ષુતા પ્રગટે તો મુક્તતા પ્રગટતા વાર નહીં લાગે. મહારાજ ખૂબ ખૂબ અમારી પર કૃપા કરો કે આ સંકલ્પ લઈને આપ આવ્યા છો એ સંકલ્પ અમારો થાય એવી કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.